નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રની અંદર નાણાકીય નીતિનો ભાગ નંબર 2 આજે આપણે વિદ્યાર્થી મિત્રો ભણશું. છેલ્લે વિડીયોની અંદર આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દેશમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠા વચ્ચે સમતુલા જાળવવા માટે જે નાણાકીય નીતિ બહાર પાડવામાં આવે છે તેના આપણે 4 મુદ્દાની વાત કરી હતી. બેંક રેટ, રિવર્સ રેપો રેટ અને રેપો રેટ, કપરા સંજોગોના સમયમાં, અને વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો એની આપણે વાત કરી હતી. એવી રીતે વિદ્યાર્થી મિત્રો નાણાકીય નીતિના જે ગુણાત્મક અને પરિમાણાત્મક સાધનો છે એ પણ આજે આપણે પૂર્ણ કરીએ. અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે પરિમાણાત્મક સાધનોની વાત કરીએ છીએ, જેની અંદર મુદ્દા નંબર 5 એની વાત કરીએ છીએ, જેનું નામ છે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, જેને SLR તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ પણ CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો એના જેવું જ એક ભાગ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંક CRR થી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ એટલે કે રોકડ, સોનું એટલે ગોલ્ડ અને સરકારી જામીનગીરીઓ જેવી કે સરકારી કંપનીના શેર, ડિબેન્ચર વગેરેના સ્વરૂપમાં એને રોકાણ કરવું પડે છે. એટલે જેટલી થાપણો આવે એમાંથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે CRRનું પ્રમાણ નક્કી કરવામાં આવે એના પછીની જે થાપણો છે તે થાપણોમાં કેટલો ભાગ એટલે કે 25% જેટલું રોકડ રકમ એ SLRમાં એને મૂડીરોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. કઈ જગ્યાએ કરે તો રોકડ રાખે અથવા તો સોનામાં પૈસાનું રોકાણ કરે, અને સરકારની જે કંપનીઓ છે બરાબર, જેમ કે જો IOC, HPCL, ONGC બરાબર, એવી સરકારની કંપનીઓના શું કરશે? શેર ખરીદશે. તો વેપારી બેંકોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ પ્રકારના આદેશો આપવામાં આવે છે બરાબર. આ રીતે દરેક વેપારી બેંકો પોતાની કુલ થાપણના 25% જેટલો ભાગ આ રીતે નકદમાં, સોનુમાં કે સરકારી જામીનગીરીમાં રોકાણ કરવું પડે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. વિભાગ C ની અંદર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આવે કે SLR નું સ્વરૂપ સમજાવો બરાબર. વિદ્યાર્થી મિત્રો SLR ઊંચું હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે બરાબર. જેમ કે જો માનો કે 25%ની જગ્યાએ 40% બરાબર કે 50% રિઝર્વ બેંક જે રીતે આદેશો આપે તે પ્રમાણે દરેક વેપારી બેંક શું કામ કરશે? તો સરકારની જામીનગીરીઓમાં બોન્ડ ખરીદશે, ડિબેન્ચર ખરીદશે કે પછી શેરમાં મૂડીરોકાણ કરશે. એટલે બેંકોના બધા પૈસા કોની પાસે આવશે? છેલ્લે તો સરકાર પાસે જ આવશે બરાબર. જે રાજ્યના ખર્ચને પૂરું પાડવામાં વપરાય છે, જેમ કે સરકાર લોકોને રોજગારી આપવા માટે તેમજ શિક્ષણ, આરોગ્ય ખૂબ જ મહત્ત્વના ક્ષેત્રોમાં જ્યારે સરકારને નાણાંની જરૂરિયાત પડે ત્યારે તે સીધી રીતે RBI પાસે ન માંગે, પણ વેપારી બેંકોને જણાવે કે તમે અમારી કંપનીમાં અમારા અલગ અલગ શેર, ડિબેન્ચરમાં રોકાણ કરો, અને એના આધારે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે સરકારને નાણાં પરત મળી જાય છે. વળી કેટલું પ્રમાણ? નકદને રોકડ કહેવાય, અને સોનામાં પણ રહે છે. SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળશે, કારણ કે બાકીના પૈસા ક્યાં જશે? તો સરકારી જામીનગીરીઓ અને તો સોનામાં એનું રોકાણ થઈ જશે. એટલે વેપારી બેંકો પાસે એટલા રૂપિયાનું ધિરાણ કરવા માટે કોઈ પૈસા રહેશે જ નહીં. જો SLR નીચું હોય તો પ્રજાને વધારે ધિરાણ મળી શકે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો CRR અને SLR વગેરે જેવા અલગ અલગ
બાબતોના આધારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિનું ઘડતર કરે છે અને દેશમાં ફુગાવો કે મંદી જેવા અનિષ્ટોને દેશમાં આવવાનું કામ રોકે છે કે એને આવી જ ના શકે અને દેશનું અર્થતંત્ર ખૂબ સારી રીતે કામ કરતો થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો નંબર છે ખુલ્લા બજારના કાર્યો. બરાબર, તો આ પણ તમને યાદ રાખવાનું, OMO. બરાબર. હવે ખુલ્લા બજારના કાર્યો શું છે એની પણ આપણે અહીંયા વાત સમજીએ કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા માટે કે ઘટાડવા માટે RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. એટલે જે સરકારની જામીનગીરીઓ છે, બરાબર, જેમ કે હમણાં આપણે વાત કરી કે સરકારી કંપનીના બોન્ડ હોય કે શેર હોય કે ડિબેન્ચર હોય, બરાબર, એને ખરીદે છે. અને જે વેપારી બેંકના પૈસા છે એ શું કરે છે, તો વેપારી બેંકના પૈસા આ રીતે સરકારને મોકલાવે છે. જ્યારે RBI પાસેથી જામીનગીરીઓ ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો શું થાય છે, વધી જાય છે. સરકાર પાસેથી ખરીદે, બરાબર, અને સરકારને એટલા રૂપિયા આપે એટલે સરકારી રૂપિયાનું શું કરશે, તો દેશના આર્થિક વિકાસમાં એ રૂપિયાનું રોકાણ કરશે. જેમ કે રસ્તા બનાવવા, ચેક ડેમ તૈયાર કરવા, પુલો બનાવવા, શાળા કે આરોગ્ય, અનેક પ્રકારના જે લોકોને ઉપયોગી હોય તેવા પ્રકારની યોજનાઓમાં સરકાર રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરશે અને આ જ રૂપિયા અર્થતંત્રમાં વધી જશે. અને જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે એટલે કે લોકોને કહે છે, સરકારને કહે છે, ભાઈ તમે RBI પાસે જે બોન્ડ રહેલા છે, જે કંઈ પણ શેર છે, ડિબેન્ચર છે, એ લોકોને વેચવાનું કામ કરે છે અને લોકો પાસેથી, સરકાર પાસેથી જે પૈસા છે પોતે પાછું ભેગું કરે છે. આમ અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે તેવા અનેક પ્રયત્નો અહીંયા RBI દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારના કાર્ય ફુગાવા કે મંદીને નિયંત્રણ કરવામાં ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, 1991 પહેલાં આવા સાધનોનો ખાસ ઉપયોગ કરવામાં આવતો ન હતો, પણ એના પછી આપણા દેશમાં જે વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, એ સંદર્ભમાં હવેથી આપણા દેશમાં SLR અને OMO જેવા સાધનોનો ઉપયોગ કરીને ફુગાવો અને મંદીને ટાળવાના પ્રયત્નો RBI દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સાતમો મુદ્દો છે RBIના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટેબલાઇઝેશનની નીતિ અમલમાં મૂકવાનું કામ અહીંયા કરવામાં આવે છે. કઈ રીતે આ કામ થાય છે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત સમજીએ. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે RBIના હુંડિયામણના ખાતામાં વધઘટ થાય તો તેનું સરવૈયું શું થાય, ખોરવાઈ જાય. જેમ કે જેટલા પ્રમાણમાં આપણા દેશમાં ડોલર કે પાઉન્ડની માંગ છે તેટલા પ્રમાણમાં પુરવઠો હોવો જોઈએ. હવે જો માંગનું પ્રમાણ વધી જાય કે પુરવઠાનું પ્રમાણ ઘટી જાય તો જે આ RBIનું સરવૈયાનું જે વિદેશી હુંડિયામણ માટેની સરવૈયાનું જે પ્રમાણ છે એ શું થાય છે, ખોરવાઈ જાય છે. તો એને સ્થિરતા લાવવા માટે RBI આ પ્રકારની પણ એક કામગીરી કરે છે. આવી પરિસ્થિતિમાં નિયંત્રણ માટે RBI હુંડિયામણની પુરાંત અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવવાનો પ્રયત્ન કરે છે, જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા શું થાય, જળવાઈ રહે. જેમ કે જો $1,000 માંગ છે, એની સરખામણીમાં જો $500 હોય તો બાકીના $500 ક્યાંથી લેવાના, તો RBI વિદ્યાર્થી મિત્રો શું કરશે, માર્કેટમાં જેટલા ડોલર છે એ ખરીદશે ને એના બદલામાં લોકોને રોકડ ચૂકવશે. તો એનાથી બજારમાં રોકડનો પુરવઠો વધી જશે, પણ સામે RBIની શું થાય છે, એટલા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. એનાથી આપણે વિરુદ્ધ જઈએ તો જો RBIને $1,000 માંગ કરવી છે પણ RBI પાસે $5,000 છે તો બાકીના $4,000 શું કરશે, માર્કેટમાં વેચાણ કરશે. કોણ ખરીદે, તો આયાતકાર એને ખરીદી લે છે. તો આ રીતે પણ RBI પોતાના સરવૈયાને સમતુલાને જાળવવાના આવા પ્રયત્નો વિદ્યાર્થી મિત્રો અહીંયા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ 7 મુદ્દા સુધી
આરબીઆઈના નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોની વાત કરવામાં આવી છે. ઘણીવાર તમને વિભાગ ઈમાં 5 ગુણની અંદર આવા પ્રશ્ન પૂછવામાં આવે કે આરબીઆઈની નાણાકીય નીતિના પરિમાણાત્મક કોઈ પણ 5 સાધનો સમજાવો, અથવા તો એમ પૂછવામાં આવે કે આરબીઆઈની નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો વિસ્તારથી સમજાવો, તો તમને આ 7 મુદ્દા લખવાના છે. બરાબર. ફરીથી એકવાર યાદ રાખજો કે આરબીઆઈ જે નાણાકીય નીતિ બહાર પાડે છે તે 2 પ્રકારની હોય છે. એક પરિમાણાત્મક હોય છે અને બીજા હોય છે ગુણાત્મક. આ જે 7 મુદ્દા છે એ પરિમાણાત્મકના છે. હવે પછી આપણે જે ભણીએ છીએ એ છે ગુણાત્મકના. તો અહીંયા આપણે ગુણાત્મકની વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ છીએ. ગુણાત્મક સાધનો. બરાબર. તો સમજો ગુણાત્મક સાધનો આપણે કઈ રીતે આવે. સામાન્ય સાધનોથી જુદા અને તે ઉપરાંત આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા તો અલગ અલગ ક્ષેત્રોનું નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે, કે જેથી સીધી રીતે નાણાંની હેરફેર નથી કરતી આરબીઆઈ. બરાબર. પણ અલગ રીતે કે પરોક્ષ રીતે નાણાંને અસર પહોંચે એવા પ્રકારની નીતિ બહાર પાડે છે, એવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરે છે, જેને આપણે ગુણાત્મક સાધનો તરીકે ઓળખીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુણાત્મક સાધનોનો અર્થ પણ સમજી લઈએ. તો ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે તર્કપૂર્વક વપરાતા સાધનો. માનો કે જે જરૂરી ક્ષેત્રો છે એના માટે નાણાકીય માંગ કેટલી છે, એના માટે જે સાધનોની જરૂરિયાત પડે, એના માટે જે આરબીઆઈ વિચારણા કરે તે પ્રકારની નીતિને ગુણાત્મક સાધનોની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. આ સાધનો બધા ક્ષેત્રોમાં એક સરખી અસર પહોંચાડતા નથી હોતા. જેમ કે જો ઘણીવાર આરબીઆઈ ખેતી ક્ષેત્ર માટે સારું પેકેજ જાહેર કરે તો પછી ઉદ્યોગોને એટલી અસર ના પહોંચે, અથવા તો સેવા ક્ષેત્રોને એટલી કાંઈ એની ઇફેક્ટ થાય નહીં. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો શું થાય કે આરબીઆઈ ઉદ્યોગોનું ડેવલપિંગ કરવા માટે આવા અનેક પ્રયાસો કરે તો ખેતીને આના કોઈ લાભ થતા નથી. એટલે આરબીઆઈ જે ગુણાત્મક સાધનો બહાર પાડે છે એના લાભ ઉત્પાદનના તમામ ક્ષેત્રોને મળે એવી કોઈ જરૂરી હોતું નથી. વિદ્યાર્થી મિત્રો, હવે જો વિભાગ ડી ની અંદર તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે આરબીઆઈની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો સમજાવો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 પ્રકારના એના સાધનો છે. આપણે દરેક સાધનને આપણે ખૂબ વિસ્તારથી સમજીએ અને તમને સમજ પડે એ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલું સાધન છે સલામતીની જરૂરિયાતો. ફરીથી એકવાર. બરાબર. હવે જે આપણે પ્રશ્ન ભણીએ છીએ, પ્રશ્ન શું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો, એનું આ પ્રથમ એક ભાગ છે, સલામતીની જરૂરિયાતો. સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેવી ચોકસાઈ બેંકને ફરજિયાત રાખવી પડે. નહીં તો શું થાય? ધિરાણ તો આપી દે પણ ધિરાણ પરત ના મળે તો આરબીઆઈ અથવા તો વેપારી બેંકોનું જે નાણાકીય અર્થતંત્ર છે ને એ ખોરવાઈ જાય છે. આથી બેંકો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી કે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરે સલામતી કે બાંહેધરી પેટે લખાવી લે છે. કદાચ આ વ્યક્તિઓ નાણાંની ભરપાઈ ન કરે, લોનના પૈસા પરત ન આપે, તો આ રીતે જે વસ્તુઓ છે એને વેચીને પોતાના નાણાં પરત લઈ શકે છે. જો તમે ઘણીવાર પેપરની અંદર વાંચતા હશો કે નીરવ મોદી છે અથવા તો બીજા કોઈ પણ એવા કે જે બેંકોના પૈસા લઈને ચાલ્યા ગયા છે, તો બેંકો શું કરે છે? એમની જે મિલકતો છે એ પોતાની હસ્તક લઈ કે તો એને બજારમાં વેચે છે અથવા તો એનો બીજી રીતે ઉપયોગ કરી અને પોતાના નાણાં પરત આવે તેવા પ્રયત્ન કરે છે. એટલે સલામતી ખૂબ જ મહત્વની ત્યાં બની જાય છે. જમીન વગેરે સલામતી બાંહેધરી પેટે લખાવે છે. બરાબર. જો કોઈ ધિરાણ બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવી જે સલામતી જે ગેરંટીમાં રાખી છે શું કરે છે? સાધન જપ્ત કરે છે અને જરૂર પડે તો જો એને નાણાકીય તંગી આવી જાય તો બજારમાં વેચીને પોતાના જેટલા નાણાં છે તે પરત લેવાનું કામ વિદ્યાર્થી મિત્રો અહીંયા કરવામાં આવે છે. પરંતુ દેશના દરેક વર્ગને બેંકની ધિરાણ મળે અને ખેતી જેવા ક્ષેત્રોનો સરખો વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વત્તા પ્રમાણમાં સલામતીની બાંહેધરી લખાવવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈ
વેપારી બેંકોને આદેશ આપે છે કે કઈ રીતે. તો જો વિદ્યાર્થી મિત્રો, જેમ કે કોઈ ગરીબ ખેડૂત હોય તો એમની પાસે મિલકત ઓમે ના હોય, બરાબર, એની પાસે જમીનનું પ્રમાણ પણ બહુ ઓછું હોય અથવા તો નહીં હોતું હોય. હવે એવા વ્યક્તિને લોન કઈ રીતે આપીએ તો શું વ્યક્તિ જામીન તરીકે, સલામતી તરીકે શું રાખશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આરબીઆઈ દરેક વેપારી બેંકોની સૂચના આપે છે કે જ્યારે તમે ખેડૂતને, કોઈ નાના ઉદ્યોગપતિઓને, બરાબર, ધિરાણ આપો છો ત્યારે બહુ નહિવત પ્રમાણમાં એમની પાસે સલામતી લેવાની અથવા તો ગેરંટી દેવાની. પણ મોટા ધંધાના માલિકો, ઉદ્યોગપતિઓ હોય તો ત્યારે એમને સલામતી માટે બાંયધરી લખવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે શું થાય છે? આ રીતે આરબીઆઈ ગુણાત્મક સાધનોમાં પહેલું સાધન છે સલામતીના સાધનો પૂર્ણ પાડે છે. બીજું છે માર્જિનની જરૂરિયાત. હવે માર્જિન સમજો કે કોઈ પણ વેપારી બેંક જ્યારે અન્ય કોઈ પણ વ્યક્તિને લોન આપે છે ત્યારે એને 100% લોન નથી આપતી, 80%, 70% લોન આપે. બાકીના 30% એમ કે ભાઈ તારે માર્જિન ભરવા પડશે, એટલા રૂપિયાની વ્યવસ્થા તારે કરવી પડશે, બરાબર. કારણ કે એ વ્યક્તિ પાસે એટલા રૂપિયા તો એ વ્યક્તિ એટલું કેપેબલ તો હોવું જોઈએ કે એટલી રકમ પણ સાથે લઈ આવે, એને એટલી તો ક્રેડિટ હોવી જોઈએ ને. એના માટે માર્જિનની જરૂરિયાત સલામતી બાંહેધરી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા તો માંગેલી લોનના અમુક જ ટકાનું જેટલી રકમનું ધિરાણ એકમને વ્યક્તિને મળી શકે છે, 100% મળતી નથી. આવી ટકાવારીને ધિરાણનું માર્જિન તરીકે ઓળખવામાં આવે છે. કે માનો કે 1 લાખ રૂપિયાની લોન છે તો વેપારી બેંક 80,000 રૂપિયા આપી શકે, બાકીના 20,000 તો એ વ્યક્તિએ શું કરવાના? એ વ્યક્તિએ વ્યવસ્થા કરવાના છે. આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની શું કરે છે? ભલામણ કરે છે. જેમ કે ગરીબ વર્ગના વ્યક્તિ હોય તો માર્જિનનું પ્રમાણ ઓછું, કેમ કે એની પાસે પૈસા નથી ત્યારે તો બેંકમાં લોન લેવા માટે આવે છે, પૈસા હોય તો આવીને શું કરશે? બરાબર. તો ગરીબ વર્ગના વ્યક્તિ માટે માર્જિન રકમ ઓછી હોય, જ્યારે શ્રીમંત વર્ગના વ્યક્તિ હોય તો માર્જિન રકમ એની પાસે વધારે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજું છે ધિરાણની ટોચ મર્યાદા. કોઈ પણ વ્યક્તિને કે એકમને ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે. વેપારી બેંકોને કહે છે કે તમે કોઈ પણ વ્યક્તિ કે એકમ છે કે ઉદ્યોગ ગૃહ છે તો તમે એને મેક્સિમમ આટલું જ ધિરાણ કરવાનું છે, એનાથી વધુ નથી જવાનું. નહીં તો શું કરશે કે વેપારી બેંક છે એ કોઈ પણ એક જ ઉદ્યોગ ગૃહને માત્ર લોન આપશે, બાકીના ઉદ્યોગ ગૃહ તો લોન વગરથી વંચિત રહી જશે. જેમ કે રિલાયન્સ કંપની, એસબીઆઈ એવું વિચારે કે આપણે માત્ર રિલાયન્સને જ લોન આપીએ, રિલાયન્સને જ નાણાકીય જરૂરિયાતો પૂરી પાડીએ તો બાકીના ઉદ્યોગપતિઓ એ ક્યાં જશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આરબીઆઈ દરેક વેપારી બેંકને ખાસ સૂચના આપે છે. કઈ સૂચના? કે તમે જ્યારે ધિરાણ કરો છો ત્યારે કોઈ પણ પર્સન, વ્યક્તિ, ઉદ્યોગ એને એટલા જ રૂપિયાનું ધિરાણ કરી શકો, આડેધડ નહીં, ગમે એટલો નહીં, તમે ધારો એટલો નહીં, બરાબર. તેથી આને કહેવાય ધિરાણની ટોચ મર્યાદા. કારણ કે બધા વ્યક્તિઓને મળી શકે એના માટે આરબીઆઈએ પોતાની નાણાકીય નીતિમાં આ અલગથી જોગવાઈ કરી છે. ચોથું છે વિદ્યાર્થી મિત્રો, ભેદભાવયુક્ત અથવા તો ભેદપારખું વ્યાજનો દર. વિદ્યાર્થી મિત્રો, આ વિભાગ સીમાં 2 ગુણમાં માર્ચ 2020ની અંદર આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો બરાબર યાદ રાખજો, ભેદભાવયુક્ત કે ભેદપારખું વ્યાજ કોને કહેવાય? બરાબર. અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે, જેને ભેદભાવયુક્ત વ્યાજ દરની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે એક ગરીબ ખેડૂતની ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે, બરાબર. તો પૈસેદાર વ્યક્તિ હોય, જેને કાર લેવી છે કે ઘર બનાવવું છે કે જેને ફરવા માટે ક્યાંક જવું છે, તો એની પાસે ધિરાણના દર કેવા હશે? ઊંચા હશે. તો એને જો બધા પાસે એક સરખા ધિરાણના દર નથી. ખેડૂત ગરીબ છે, આજીવિકા માટે એને પૈસાની જરૂરિયાત છે, તો ધિરાણ આપો પણ વ્યાજના દર કેવા રાખો? એકદમ નીચે રાખો, બરાબર. એવી રીતે જ્યારે કોઈ શ્રીમંત વર્ગનો વ્યક્તિ હોય એને જ્યારે ધિરાણ આપે છે ત્યારે વ્યાજનો દર શું રાખે છે? એકદમ ઊંચો રાખે છે. કારણ કે એને તો પૈસા શેના માટે જોઈએ છે? બરાબર, મોજશોખ માટે જોઈએ છે. એને કંઈ એમ નથી કે એનાથી પોતાની આજીવિકા મેળવી શકે.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આરબીઆઈ ભેદભાવવાળું વ્યાજના દર નક્કી કરે છે. બધા લોકો માટે એક સરખું વ્યાજનું દર નથી, બરાબર. તો આ રીતે ગુણાત્મક સાધનોની મદદથી અર્થતંત્રમાં સલામતી જળવાય, સામાજિક અંતર જળવાય અને બધા જ વ્યક્તિઓને એક સરખા પ્રમાણમાં ધિરાણ મળે તેવી વ્યવસ્થા કરે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. વિભાગ ડીમાં આવે તેવું આ મહત્વનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિભાગ સીનો આ પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. આ રીતે આપણે આ પાઠ પણ આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. પાઠ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. તમને શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? હવે તમારી નોટબુકની અંદર સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4 જે આખું અને પ્રશ્ન નંબર 5 એ પણ આખું બંને તમને નોટમાં લખવાના છે અને પછી જ્યારે નોટ તમને બતાવવાની હશે, મારી સહીમાં આવવાની હશે, ત્યારે યાદ રાખજો કે આ નોટ એકદમ પૂરી થયેલી હોવી જોઈએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ.